આજે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ગૂગલમાં સર્ચ કરી છીએ એ જ ગૂગલની શોધ મજાકમાં થઈ છે. એમપી ટોક્સના 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરીના ડે 16માં તમારું સ્વાગત છે. એ સમયમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરી છીએ તેનું રિઝલ્ટ એટલું લાંબુ આવે છે કે એને ચેક કરવામાં દિવસો વીતી જાય છે. એ બંને વ્યક્તિને એક એવું સર્ચ એન્જિન બનાવવું હતું કે જેમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો ત્યારે તમારે જરૂરી માહિતી એ પહેલા 10 રિઝલ્ટમાં જ આવી જાય. માટે વ્યક્તિ પોતાની વેબસાઇટ ઉપરથી બધા ગ્રાફિક્સ હટાવી દે છે, સૌથી વધારે ડિજિટ અને કીવર્ડ્સનો ઉપયોગ કરે છે અને આ જ આખો વિચાર લઈને ઘણી બધી મોટી કંપની પાસે જાય છે કે તમે આ વસ્તુને પરચેસ કરી લ્યો. કોઈ પણ કંપની આ વસ્તુને પરચેસ કરવા રેડી નથી. માટે 7 સપ્ટેમ્બર 1998ના દિવસે એ વ્યક્તિ પોતાની જ કંપની બનાવી નાખે છે અને એ જ કંપની એટલે ગૂગલ. ગૂગલ જ્યારે લિસ્ટેડ થઈ છે એટલે કે 2004માં એ વ્યક્તિ $16.6 બિલિયન ઓનર બને છે અને વર્લ્ડના 26મા કરોડપતિ વ્યક્તિ બને છે. અને આ જ બંને વ્યક્તિ એટલે સર્જાઈ બ્રિન અને લેરી પેજ. આજે એ સર્ચ એન્જિન એટલું બધું ફેમસ છે કે વર્લ્ડના કોઈ પણ સર્ચમાં 90% હિસ્સો માત્ર ગૂગલનો છે. મોરલ ઓફ ધ સ્ટોરી, બિઝનેસની સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હોય છે. ફરી મળીએ નવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાથે. જય હિન્દ.